જય માતાજી, જય મા કરણી. ઉજય દેવસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ. આજે સવારે મેં એક વિડીયો જોયેલો. તેમાં કોઈ કાર્યક્રમની અંદર એક પાટીદાર સમાજના અગ્રણી કોઈ પણ વ્યક્તિ એક ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને એક ભાષણ આપ્યું છે. જે વિડીયોની અંદર મેં જોયું કે ભાઈ એવી વાત કરે છે કે આપણે કોઈ પણ સિંહ કે કોઈ પણ ભાથી ડરવાની જરૂર નથી. તો કોઈ સિંહ કે કોઈ પણ ભા વ્યક્તિગત રીતે તમને ક્યાં ન અડવા આવ્યા ભાઈ? અને તમે વાત કરો, કારણ કે આપણે કોઈ સમાજના કાર્યક્રમમાં વાત કરતા હોય ને તો સમાજ આપણામાંથી કંઈક શીખતો હોય છે, આપણી વાત સમાજ માનતો હોય છે. તો તમે આવી ભાષાનો ઉપયોગ કરો, કારણ કે તમે એવું બોલો કે કોઈ લુખ્ખા તત્વ હોય. હા, તો લુખ્ખા તત્વ અમારી જ્ઞાતિમાં પણ હોય અને તમારી જ્ઞાતિમાં પણ હોય, કારણ કે લુખ્ખા તત્વનો કોઈ સમાજ નથી હોતો. તો લુખ્ખા તત્વ વિશેની તમે લડાઈ લડો ભાઈ, એમાં અમે પણ તમારી સાથે છે. અને કરણી સેનાનું તો કામ હશે 18 વર્ષની સાથે ઊભું રહેવાનું. પરંતુ તમે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કર્યો છે. સિંહ અને ભા આ વસ્તુ કોઈ અન્ય સમાજ નથી લગાવતો. ક્ષત્રિયની પાછળ જ સિંહ લાગે છે અને ભા લાગતો હોય. તો તમે કેમ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરો છો? તમે જે કંઈ બોલ્યા છો ને એનું સમાજ અનુકરણ કરતો હોય છે. અમારી સમાજમાં પણ એવા ઘણા હોય કે તમારો વિડીયો જોઈને ઉશ્કેરાઈ જતા હોય, અને તમારા સમાજમાં પણ એવા હશે જે મારો વિડીયો જોઈને ઉશ્કેરાઈ જતા હોય. અને આના વિશે કંઈ પણ થશે ને તો આની જવાબદાર વ્યક્તિ તમે હોય. એટલા માટે મારે તમને ફક્ત એટલું કહેવાનું કે જાહેરમાં ક્યારે પણ કંઈ બોલીએ ને તો કોઈ સમાજ વિશે આપણે ટિપ્પણી ન કરવી જોઈએ. લુખ્ખા તત્વો વિશેની લડાઈ લડો, અમે તમારી સાથે છે. અને રહી વાત વ્યાજ વટાવની, જેની તમે ચર્ચા કરો છો, તો તમે એ તો જુઓ કે અત્યાર સુધીમાં જે કાંઈ વ્યાજ વટાવની પોલીસ કમ્પ્લેન થઈ હોય તો એમાં ક્ષત્રિય સમાજના કેટલા ટકા વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ થઈ છે? તમે હકીકત તો જાણો. શું કામ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરો છો? અને આ વિડીયોના માધ્યમથી હું પ્રેમથી આપને કહેવા માંગુ છું કે તમે જે ક્ષત્રિય સમાજ સિંહ અને ભાનો ઉપયોગ કર્યો છો ને તે સમાજની માફી માંગો. નહીંતર આવનારા સમયમાં કંઈ પણ થશે ને તો એની જવાબદાર તમે રહેશો. અને અમે નથી ઈચ્છતા કે સમાજ સામે આવે, તમારો સમાજ કે અમારો સમાજ કે કોઈ અન્ય સમાજ. હિન્દુત્વની વાત કરો અને હિન્દુ એક મંચ ઉપર આવો. આ વસ્તુ હોવી જોઈએ. તો તમે ક્ષત્રિય સમાજને જે ટાર્ગેટ કર્યો છે, હું આપને પ્રેમથી વિનંતી કરવા માંગુ છું કે ક્ષત્રિય સમાજની જાહેરમાં તમે જે રીતે વાત કરી છે ને સિંહ અને ભા, એ રીતે અમારા સમાજની લાગણી દુભાણી છે. અને આવનારા સમયમાં કંઈ બીજું ત્રીજું ન થાય ને અને આગળ આ વાત ન વધે ને એ માટે હું આપને વિનંતી કરવા માંગુ છું કે ક્ષત્રિય સમાજની માફી માંગો. અને રહી વાત તમે જે બોલ્યા છો એના માટે આપ માફી માંગી લો. અને આવનારા સમયમાં કરણી સેના મોરબી જિલ્લા ટીમ તમારી મુલાકાત અવશ્ય લેશે. જય માતાજી, જય મા કરણી.